સર મારી બેન જોડે 31st ની રાતે એના બોયફ્રેન્ડ અને એના મિત્રોએ કેમ છો દોસ્તો? માર્ચ મહિનો ગુજરાતી ફિલ્મોમાં સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર રહેવાનો છે. 15 માર્ચના રોજ સસ્પેન્સ થ્રિલર આધારિત ગુજરાતી ફિલ્મ મૌનમ રિલીઝ થશે. ત્યારબાદના શુક્રવારે એટલે કે 22 માર્ચના રોજ 2 સસ્પેન્સ થ્રિલર આધારિત ફિલ્મો આવશે, જેમાં એક છે 31st અને બીજી છે યા દેવી સર્વભૂતેષુ. આજે આપણે 31st ફિલ્મના ટ્રેલર વિશે વાત કરીશું. ગેંગરેપ આધારિત આ કદાચ પહેલી ફિલ્મ હશે જેમાં ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે કોર્ટરૂમ ડ્રામા જોવા મળશે. ગુજરાતીમાં કોર્ટરૂમ ડ્રામા આધારિત ખૂબ ઓછી ફિલ્મો બની છે અને જે બની છે તેમાં પણ જેવી પકડ હોવી જોઈએ તેવી જોવા મળી નથી. આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો કિંજલ નામની છોકરી પોતાના મિત્રો સાથે 31st ઉજવવા નીકળે છે અને તેના પર રેપ થાય છે, જેના માટે સ્વપ્નિલ નામનો તેનો પૈસાદાર પિતાનો પુત્ર જવાબદાર છે એવું બહાર આવે છે. આ કેસ દબાવવા માટે ચૈતાલીના પિતાને પૈસાની ઓફર થાય છે અને ધમકાવવામાં પણ આવે છે. પોલીસના જ માણસો અમુક મળી આવેલા સબૂતો સાથે છેડછાડ કરે છે. આ બધી પરિસ્થિતિનો લાભ કિંજલની બહેન ચૈતાલી લઈ રહી હોય એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે, કેમ કે 31stની ઉજવણીમાં ખરેખર તેની બહેન સાથે શું થયું તે સાચી વાતો જાણતી હોય તેવું લાગી રહ્યું છે. આ કેસની તપાસ અનિરુદ્ધ નામના ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ખરેખર 31stની નાઇટે શું થયું? રેપ થયો હતો કે બંને બહેનોએ મળી પૈસા કમાવા માટે સ્વપ્નિલ અને તેના મિત્રોને ફસાવ્યા છે? આ કેસનો ચુકાદો શું આવશે તે જાણવા તો આખી ફિલ્મ જોવી પડશે. ટ્રેલર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ, BGM અને સિનેમેટોગ્રાફી સારી લાગી રહ્યા છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, પ્રશાંત બારોટ અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ પહેલા 15 માર્ચે રજૂ થવાની હતી, પરંતુ હવે તેને એક વીક પાછળ ખસેડી 22 માર્ચ કરવામાં આવી છે. આ ફિલ્મની સીધી ટક્કર હવે યા દેવી સર્વભૂતેષુ ફિલ્મ સાથે થવાની છે, જેમાં મોટા ભાગના કલાકારો અને કસબીઓ નવા છે, એટલે કદાચ એ વસ્તુનો લાભ આ ફિલ્મને મળી શકે. જો કે આ ત્રણેય સસ્પેન્સ થ્રિલર ફિલ્મોની હાઇપ જોઈએ તેવી છે નહીં અને હજુ જોઈએ તેવી પબ્લિસિટી શરૂ થઈ નથી. સારું કન્ટેન્ટ બનાવ્યા બાદ તેની પબ્લિસિટી પ્રોપર નહીં કરવાથી મોટાભાગની ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકતી નથી. આ હકીકત મેકર્સે ધ્યાનમાં લેવી જોઈએ પણ લેતા નથી એવું અત્યારે તો લાગી રહ્યું છે. આ 3 ફિલ્મોમાંથી ભાગ્યે જ કોઈ ફિલ્મ વિશે દરેક દર્શકોને ખબર હશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. તમે હજુ 31stનું ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ટ્રેલર જોઈને તમારા અભિપ્રાય કમેન્ટ કરી જરૂર જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.